કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું માર્કેટ? આજનું માર્કેટ ઘણું અઘરું હતું. એગ્રી છો ને મારી સાથે? અને આવા અઘરા માર્કેટની અંદર આજે તમારા સદનસીબે હું ફ્રી હતો. તમારા સદનસીબે હું ફ્રી હતો. મોર્નિંગમાં માર્કેટની ફર્સ્ટ કેન્ડલ જે છે નિફ્ટીની એ ક્યાં ક્લોઝ થાય છે તો કે ડાઉન, બરાબર. અને પછી શું કરે છે તો કે અહીંયાથી રિવર્સ. જ્યારે આ ડાઉન ઓપન થઈ નીચે આવી ગઈ ત્યારે કોલના પ્રીમિયમ ડીપ ઉપર હતા. પણ મેં જ્યારે તમને મેસેજ શેર કર્યો ત્યાં એક્ઝેક્ટ એક લેવલ હતું 41. પણ આ લેવલ એટલા માટે નહોતું આપ્યું કેમ કે 28 અને 41 તો આ બંને લેવલ નિયર બાય હતા, બરાબર. અને 41ની ઉપર પાછું બીજું લેવલ હતું 55. તો બંને બાજુનો ડિફરન્સ 10-10 પોઈન્ટનો હતો. એટલે એવું વિચારીને ના આપ્યું કે યા તો આની ઉપર બાય બની જશે યા તો ડીપ આવશે તો અહીંયા બાય બની જશે. અહીંયા આપણે આપવું નથી, બરાબર. ઠીક છે. સવારમાં મેં જ્યારે તમને મેસેજ કર્યો ત્યારે લગભગ આ કેન્ડલ ચાલુ હતી અને ત્યારે પુટના પ્રીમિયમ ટોપ ઉપર હતા. ક્યાં હતા બતાવી આવું આગળ પ્રીમિયમના ચાર્ટમાં, પણ જસ્ટ સમજાવવા માટે. અને કોલના પ્રીમિયમ બોટમ ઉપર હતા. જ્યારે મેં તમને ફર્સ્ટ મેસેજ શેર કર્યો કે ભાઈ પુટ બાજુ ડાઉન સાઇડ વેઇટેજ છે. વેઇટેજ એટલા માટે ડાઉન સાઇડ હતો કે માર્કેટનું ક્લોઝિંગ ઉપર હતું અને ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ નીચે હતી, બરાબર. આટલું ક્લિયર હતું. તો આપણું એક ક્લીન ડિસિપ્લિન છે ક્લોઝિંગની નીચે ક્લોઝિંગ 15 મિનિટની, મતલબ આપણે નેગેટિવ, બરાબર. હવે આની અંદર શું થઈ શકે ભાઈ, કોલનું પુટનું પ્રીમિયમ ટોપ ઉપર છે તો એ ક્યાં આવવું જોઈએ? યા તો નીચે આવવું જોઈએ યા તો ફર્સ્ટ 15 મિનિટની જે રેન્જ બની હતી એનો હાઈ છે એ પાછો બ્રેક થવો જોઈએ. આ જ વ્યૂ મેં શેર કર્યો હતો કે યા તો બ્રેકઆઉટ કરે યા તો બોટમે આવે, બરાબર. જોઈ લઈએ પુટના પ્રીમિયમમાં પહેલાં, એટલે વધારે સમજાશે. જરા મને તમારા કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આજનું જે લાઈવ માર્કેટની અંદર સપોર્ટ હતો એનાથી કેટલો કોન્ફિડન્સ આવ્યો અને શું શીખવા મળ્યું. મેઇન વસ્તુ તો એ છે, આજે લાઈવ આવવાનું સૌથી મેઇન કારણ એ છે કે તમારી લાઈવ માર્કેટની અંદર શું સાયકોલોજી હોવી જોઈએ, બરાબર. સૌથી પહેલાં આપણે જોઈએ કોલનું પ્રીમિયમ. આજે મેં કીધું ને કે 41નો એક સપોર્ટ હતો, નહોતો એવું નથી, બરાબર. અને એ જ એરિયામાં પ્રીમિયમ હોલ્ડ કરતું હતું. પણ મેં જ્યારે તમને મેસેજ નાખ્યો ને ત્યારે આ કેન્ડલ બનતી હતી, જો આ, બરાબર. હવે જ્યારે હું મેસેજ ટાઈપ કરતો હતો પીનો ત્યારે એક વિચાર મને એવો પણ આવ્યો હતો કે ચલો આ પ્રીમિયમ પણ સાથે નીચે આપી દો. અને મેં ટાઈપ પણ કર્યું કે ભાઈ 25,000નો કોલમાં પણ નાના એવા એસએલથી નાના એવા ટાર્ગેટ માટે બેસી શકાય. ક્યાં સુધીના તો કે 60, 62, 65 સુધીના, અહીંયા સુધીના. શું કામ? કેમ કે અહીંયા સુધી તો કમસે કમ માર્કેટ રિટેસ્ટ કરશે, પેલું પ્રીમિયમ ડીપ આવશે તો. પણ જ્યારે હું એ મેસેજ ટાઈપ કરતો ત્યારે આ કેન્ડલ બની ગઈ હતી, મતલબ તમારો એસએલ 10 પોઈન્ટની આજુબાજુનો આવતો હતો. હવે 15 પોઈન્ટ કમાવા માટે 10 પોઈન્ટનો એસએલની સલાહ હું આપું નહીં, એટલે મેં એ ફકરો નીચેથી કાઢી નાખ્યો. સમજાય હે? એવું નથી આ ટ્રેડ મારા ધ્યાનમાં નહોતો, હતો જ, પણ સ્કેલ્પિંગ માટે તમને બેસાડી શકાય નહીં. કેમ કે મારો મેસેજ આવે તમારા સુધી, તમે જો અને ટ્રેડ કરો તો 10થી 12 પોઈન્ટ ઉપર નીકળી ગયો હોય તો આ ટ્રેડ આપી શકાય નહીં. આટલું ક્લિયર, બરાબર. આ ટ્રેડની અંદર મારી 42થી એન્ટ્રી હતી, 42થી અહીંયાથી આ કેન્ડલ જ્યારે રિટેસ્ટ મારી ને તો આ એરિયામાં મારી એન્ટ્રી હતી. પણ જો તમે ડીપથી બેસી શકો તો, બરાબર. હવે તમને પુટનું પ્રીમિયમ બતાવું. પીનું પ્રીમિયમ જ્યારે અહીંયા પહોંચ્યું ને માર્કેટ, અહીંયા આ એરિયામાં
ત્યારે મેં તમને ક્લીન કહી દીધું હતું કે માર્કેટનો વેઇટેજ આપણે એન્ટ્રી ક્યાં કરવાની છે અહીંયા, બરાબર. કેમ કે જ્યારે થર્ડ કેન્ડલ બનતી હતી યા ત્રીજી કેન્ડલ જ બનતી હતી ત્યારે મારો વ્યૂ શેર કર્યો તો મેં કે ભાઈ યા તો આપણે આ જે હાઈ બનાવ્યો છે ને આની ઉપર જશું અને યા તો આપણે બોટમે જશું, બરાબર. તો આની ઉપર તો નીકળવું નથી. જ્યારે આ અહીંયા આવ્યું ત્યારે મારો એક મેસેજ હતો ટેલિગ્રામમાં 10:04 આજુબાજુ કે માર્કેટનું વેઇટેજ અપસાઇડ શિફ્ટ થઈ રહ્યું છે, પુટમાં ડાયરેક્ટ એન્ટ્રી લેવી નહીં. આવા મારા શબ્દો હતા. ક્યાં 69 ડાયરેક્ટ એન્ટ્રી કરવી નહીં, બરાબર. હવે આ એરિયામાં આપણો ટ્રેડ નથી બન્યો, એનો મતલબ અહીંયા આપણે બેઝની નીચે છે. 69 શું હતો? બેઝ હતો. અને આની નીચે માર્કેટ કદાચ સપોર્ટ લઈને તો પણ આપણે માની શકીએ નહીં, બરાબર. અને માનવું હોય તો નાના એવા 1-2 પોઈન્ટના સ્ટોપ લોસથી ટ્રાય કરી શકાય, પણ આ એટેમ્પ્ટ મારી શકાય નહીં. શું કામ? બેઝની નીચે છે, બરાબર. બેઝની નીચે છે એટલે, બરાબર. તો પીના ચાર્ટની અંદર આ મૂવમેન્ટ પોસિબલ નથી. અહીંયા પણ મેં તમને રોક્યા, અહીંયા પણ મેં તમને રોક્યા કે ના આમાં પણ નથી બનતું, આમાં પણ નથી બનતું. હા ચોક્કસ પ્રોફિટ નથી થયો આપણો, બરાબર, પણ લોસ પણ થયો નથી, બરાબર. કોલની અંદર મેં તમને એન્ટ્રી કરાવી હતી એક જગ્યા ઉપર, બતાવું તમને શું કામ કરાવી હતી એનું લોજિક સાથે કહું છું. જો અહીંયાથી લગભગ આ જ્યારે કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને ત્યારે ક્લિયર થઈ ગયું હતું, બરાબર, કે ભાઈ માર્કેટે પોતાનો વેટેજ શિફ્ટ કરી દીધો છે. કાં તો કે 55 આપણા લેવલની ઉપર ક્લોઝ આપી છે. પણ જ્યારે આ કેન્ડલ ડીપ આવીને ત્યારે એ 10 મિનિટના ગાળામાં હું સેટઅપ ઉપર નહોતો, નહીંતર આ જગ્યાથી હું પંચ કરાવી શકે જ તમને. શું કામ? કેમ કે લેવલની ઉપર ક્લોઝિંગ હતું. અહીંયાથી એ ઉપર જાય તો અહીંયા આપણો એસએલ બહુ મોટો થાય છે ભાઈ, કેમ કે સ્વિંગ બનાવ્યા વગરનું જાય છે. આપણે ટૂંકમાં ક્યાંક પગથિયું રાખવાની જગ્યા તો હોવી જોઈએ કે નહીં, કે ભાઈ અહીંયા આપણે પગ રાખીને બેસી શકશું, બરાબર. હવે આપણો એક વ્યૂ બીજો હતો કે આ પ્રીમિયમ 50ની આજુબાજુ આવે, બરાબર. ક્યાં આવે? 50ની આજુબાજુ. તો આ એસએલ સાથે આપણે બેસે અપસાઇડમાં. ક્યાં ટાર્ગેટ માટે? તો કે 87ના. તો અહીંયાથી 37 પોઈન્ટ છે, તો એમાં 10 પોઈન્ટનો સ્ટોપ લોસ લેવાય, બરાબર. આ મેન્ટાલિટી આપણી હોવી જોઈએ. 57થી આ પ્રીમિયમ જતું રહ્યું, જવા દો ભાઈ. શું વાંધો છે? શું ઉતાવળ છે આપણે? એટલી બધી ઉતાવળ શું છે ટ્રેડ પંચ કરવાની? મેં તમને જ્યારે ચાર્ટ ટેલિગ્રામમાં શેર કર્યો ને કે નિફ્ટીએ બ્રેકઆઉટ કરી દીધો છે, એ ચાર્ટનો કહેવાનો ભાવાર્થ એ હતો કે હું હવે અહીંયાથી બુલિશ જ છું. પણ બુલિશ થઈ ગયા એનો મતલબ એ નથી કે 20 પોઈન્ટના સ્ટોપ લોસથી બાય કરી લેવું. સમજાય હે? આ મગજમાં ફિટ કરજો એક વસ્તુ, બરાબર. હવે અહીંયાથી એ ઉપર જતું રહ્યું. ફરી આપણે એને ક્યાં જોતું હતું? 67ની આજુબાજુ કે ડીપ મળે તો આ એસએલ સાથે બેસીએ. એવું ના થયું, અહીંયાથી ડીપ મારીને અપસાઇડ જતું રહ્યું. તો જવા દો ભાઈ. મેં તમને એન્ટ્રી કરાવી લગભગ આ એરિયામાં મારી એન્ટ્રી હતી 88 અને એ પ્રીમિયમ પછી હાલતું હતું 91ની આજુબાજુ. ત્યાંથી લગભગ 5 થી 6 કેન્ડલ એકને એક એરિયામાં જાય છે. ક્યાં? 90 થી 100, બરાબર. અને 90 થી 98, 99 અને ત્યાંથી રિટર્ન. અહીંયાથી એની આ એક સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ બનાવી, દેખાય છે? એ 100 રૂપિયાનો હાઈ માર્યો છે અને ત્યાંથી ડાઉન આવી છે. આજે આગળની કેન્ડલના લોની નીચે અહીંયા ક્લોઝ આપી દીધું. મતલબ કે કોન્સેપ્ટ ક્લિયર છે.
મતલબ કોન્સેપ્ટ ક્લિયર છે કે હવે આ પ્રીમિયમને ક્યાં જવું છે? ડીપ મારવી છે. શું કરવું છે? તો કે ડીપ મારવી છે. આ બે જે કેન્ડલ છે ને એ રિટેસ્ટની કેન્ડલ હતી. અહીંયા મેં એ ટ્રેડને એક્ઝિટ કર્યો, જે તમારી સાથે જ મેં લીધેલો હતો. ફરક તમારો એટલો હતો કે વારે ઘડીએ હું લાઈવ હોય અથવા તો હું મેસેજ કરી શકું એવી પોસિબિલિટી હોતી નથી. હજી મેસેજ ટાઈપ કરી લીધો તો આ કેન્ડલ ડાઉન આવી ગઈ. મેં આ ટ્રેડને એક્ઝિટ કર્યો કેમ કે એવડો સમય હોતો નથી તમારા એસએલ જવાનો, કેમ કે 85નો જ એસએલ આવ્યો હતો. આપણે આમાં પણ વધારે એસએલ લીધો નથી. બરાબર. બીજી વસ્તુ કે અહીંયા આપણા 6 થી 7 પોઈન્ટ જાય છે. એક પીનો બીજો એક ટ્રેડ આપણે લીધો તેમાં 3 પોઈન્ટ જાય છે. ટોટલ 9 પોઈન્ટ જાય છે. કેટલા? એની સામે એક જ્યારે આ પ્રીમિયમ જ્યારે આ પ્રીમિયમ અહીંયા ટોપ ઉપર હતું ને ત્યારે મેં તમને એવું કીધું કે અહીંયા આ પ્રીમિયમ બાય બને નહીં, ભૂલથી પણ અહીંયા એન્ટ્રી કરવી નહીં, પ્રીમિયમ ઇન્ક્રીઝ થતા નથી. આની અંદર એન્ટ્રી કરવી હોય તો 87 કરવી. ક્યાં? તો ત્યાંથી માર્કેટ ક્યાં આવ્યું? સીધું ડીપ. ક્યાં? 84ની આજુબાજુ. અને અહીંયાથી તમારી એન્ટ્રી થઈ હોય તો અહીંયાથી પણ મેં ક્લીન સાવ ગુજરાતી ભાષામાં એવું કીધું હતું કે ભાઈ આપણો પહેલો ટાર્ગેટ આજનો હાઈ, આ એરિયા. બરાબર, કે જ્યાંથી વારંવાર રિજેક્શન આવતું હતું. અને બીજો ટાર્ગેટ 121. તો આ પ્રીમિયમ અહીંયાથી યા તો આપણે એક્ઝિટ બને, કેમ કે આપણી લગભગ 85-86ની આજુબાજુ એન્ટ્રી થઈ હોય તો 102 સુધીનો હાઈ માર્યો, 17 પોઈન્ટ મળે છે. તો ભાઈ આવા ચોપી માર્કેટમાં આપણે 8-9 પોઈન્ટ ગયા હોય ને તો પહેલું કામ એ કરાય કે આ બુક કરો, કેમ કે હવે માર્કેટ પાસે વધારે સમય છે નહીં. અને માર્કેટ આટલી ટ્રાય કરવા છતાં પણ ઉપર નથી નીકળી શકતું, એનો મતલબ કે આની અંદર હેવી સેલર છે. આ યાદ રાખવું. બરાબર. તો આ સાયકોલોજી હોવી જોઈએ. અને કદાચ કોઈનો લોસ થયો હોય, બરાબર, આ ટ્રેડની અંદર તમે કદાચ અહીંયાથી એન્ટ્રી બની હોય ને ફરી આ ડીપ આવ્યું છે તો ભાઈ 17 કે 18 પોઈન્ટ ફર્યા પછી ગઈકાલે પણ મેં કીધું હતું કે આપણો એસએલ C2C જ હોવો જોઈએ. હવે આની અંદર પછી એસએલ આપી શકાય નહીં. અને એસએલ હતો એ 84નો હતો. 85-86 એન્ટ્રી થઈ હોય તો 84નો 2 પોઈન્ટનો સ્ટોપ લોસ. બરાબર. એટલે કદાચ તમે ગમે તેટલો લોસ કર્યો ને તો 10 પોઈન્ટથી વધારેનો લોસ થતો નથી આખા દિવસમાં. પણ જો હેવી લોસમાં હોય તો આજના આપણે પોલ મૂક્યો છે તો ખરેખર ખુશીની વાત પણ છે અને દુઃખની વાત પણ છે. ખુશીની વાત એ છે કે આજે 60% લોકો એવું કહે છે કે સાહેબ તમારા લાઈવ સપોર્ટથી અમે બચી ગયા, અને 40% લોકો એમ કહે છે કે ભાઈ અમે હજુ લોસમાં છે. એટલે મને એવો પ્રશ્ન થયો કે ભાઈ લોસનું કારણ શું? એટલે મેં પાછો બીજો પોલ નાખ્યો. તો હવે ખાસ મહત્ત્વની વસ્તુ સમજજો. આ વસ્તુ 40% લોકોનો લોસ છે. કેવો? સામાન્ય 8-9 પોઈન્ટનો. કેટલા ટકા લોકોનો? તો આ લોસ જેનો છે ને ભાઈ એ વેલિડ છે. આ માર્કેટની અંદર જો કોઈનો લોસ હોય આટલો એઝ એ બિગનર તો એ વેલિડ છે. 8-9 પોઈન્ટ વેલિડ છે. ઠીક છે, એ લોસ નથી. આજના માર્કેટના જેટલું લેન્ધી હતું ને કે આટલી ખબર પડતી હોવા છતાં પણ હેવી પ્રોફિટ નથી થયો. બરાબર, કે પ્રોફિટ મતલબ રેગ્યુલર પ્રોફિટના 30% પ્રોફિટ નથી થયો. આ યાદ રાખજો. બરાબર. બીજી વસ્તુ, ઓવર ટ્રેડિંગને કારણે લોસ 16 વ્યક્તિઓ. આને કહેવાય રિવેન્જ ટ્રેડિંગ, બદલાની ભાવના, કે લડી લેશું. માર્કેટ સાથે મિત્રો ક્યારેય ફાઇટ નહીં કરવાની. મને આખા દિવસમાં 3 વખત ટ્રેડ દેખાણા. બરાબર. તમને બધાને કેટલી વાર દેખાણા કોમેન્ટમાં જણાવજો. બરાબર. ન થાય આપણી એન્ટ્રી તો જ થાય કે આપણો સ્ટોપ લોસ નાનો આવે. બરાબર. હવે સૌથી મહત્ત્વની વસ્તુ, 16 જણા એવું કહે છે કે અમે ઓવર ટ્રેડિંગ કર્યું છે. બરાબર. અને 13 વ્યક્તિ એવું કહે છે કે અમે એસએલ વગર કામ કર્યું છે. ભાઈ એસએલ વગર માર્કેટની અંદર કામ થાય જ કેવી રીતે? મને સમજાવો. બરાબર. એસએલ વગર જિંદગીમાં ક્યારેય કામ થાય નહીં. બરાબર. આ મગજમાં ફિટ રાખજો. અને એમાંય આજે તો આનાથી હેવી સપોર્ટ
કોઈ બની જ ન શકે. કોઈ યુટ્યુબર મને એવો બતાવી દો કે આટલી સટીકતાથી તમને ટ્રેડ ક્યાંથી લેવો, ક્યાં એક્ઝિટ કરવો, એસએલ ક્યાં રાખવો, ટાર્ગેટ કયો રાખવો, આટલું પરફેક્ટ બતાવવા છતાં પણ જો તમે લોસમાં હોય તો તમને નથી લાગતું કે ભાઈ તમારી સાયકોલોજી ચેન્જ કરવી જોઈએ? 20 ટ્રેડ 10 ટ્રેડ આવા હશે હો, બરાબર, તો જ આ લોસ પોસિબલ છે, બરાબર. તો સૌથી પહેલાં તો એક વસ્તુ યાદ રાખજો કે આટલા ટ્રેડ કરવાનું બંધ કરી દો, બરાબર. આટલું પહેલું મગજમાં ફિટ કરીને રાખજો કે જ્યાં સુધી મને પરફેક્ટ એરિયાની અંદર ટ્રેડ નહીં મળે ત્યાં સુધી હું ટ્રેડ પંચ નહીં કરું. ટ્રેડ પંચ કર્યા પછી ક્લીન, નેટ એન્ડ ક્લીન વસ્તુ રાખજો કે જ્યાં સુધી તમને ક્લિયર ન દેખાય ને કે ના હવે આ ડાઉન જ જતું રહેશે, બરાબર, તો જ એ ટ્રેડને એક્ઝિટ કરવો, બાકી ના કરવો, બરાબર. આટલું મગજમાં ફિટ કરી લેજો. હવે જોઈ લ્યો સેન્સેક્સના 2 પ્રીમિયમ કે ભાઈ એમાં શું થયું હતું. સેન્સેક્સનું સીનું પ્રીમિયમ પરફેક્ટ ગયું છે અને એમાં તો કશું ફરિયાદ કરવા જેવું છે નહીં, કેમ કે આની અંદર આપણો વ્યૂ હતો કે ભાઈ આપણે માર્કેટ આ એરિયામાં મળે, ક્યાં 233ની આજુબાજુ, અને અહીંયા ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો સપોર્ટ આ કાયદેસર લીધો છે. આ શું કહેવાય, રિટેસ્ટ કર્યું છે, નાનો ઓએસએલ આવે છે આ રેન્જ સુધીનો, બરાબર, કે આ મોટો એસએલ કહેવાય નહીં. અને એની સામે 314ને બ્રેક કરી અને 434 સુધીના પરફેક્ટ ટાર્ગેટ આપ્યા છે. તો સેન્સેક્સની અંદર કોઈ મિત્રોએ મૂવમેન્ટ લીધી હોય તો સ્ટેબલ મૂવમેન્ટ હતી, બરાબર. કોઈ લીધી હોય તો કોમેન્ટમાં જણાવજો. હવે જોઈ લો આવતીકાલ નિફ્ટી એક્સપાયરી. શું છે નિફ્ટીની એક્સપાયરી? હવે આની અંદર કેવી રીતે કામ કરી શકાય, મેન મહત્વનો મુદ્દો. હવે જો ભાઈ આ રેન્જ થોડીક મોટી છે નહીં, પણ મેં કરી છે. શું કામ? તમે ટ્રેપ ન થાવ એ માટે. 25,124 અપસાઇડ માટેનું લેવલ, કેવું સ્ટ્રોંગ બ્રેકઆઉટ લેવલ. આની ઉપર નીકળે તો જ માનવું કે માર્કેટ ઉપર પણ જશે, બરાબર. આની ઉપર ન નીકળું અને આ એરિયામાંથી જો રિજેક્શન કેન્ડલ દેખાય ને તો નિફ્ટીનો 0 હવારમાંથી મળી જશે. કયો લેવાનો? તો કે 800 વાળો, 300 પોઈન્ટ નીચેનો, બરાબર. હું લઈશ, તમારી મને ખબર નથી, કેમ કે અહીંયાથી રિજેક્શન લીધું ને જો આ લેવલ બ્રેક કર્યું ને તો અહીંયા સુધી એને કોઈ રોકવાવાળું છે નહીં. આ યાદ રાખજો, બરાબર. આ મારો પહેલો વ્યૂ. બીજું લોજિક, ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થાય, બરાબર, ગેપ ડાઉન જ ઓપન થાય, બરાબર, અને ડાયરેક્ટ આને બ્રેક કરી દે તો એક રિટેસ્ટ મારવા દેજો અહીંયા સુધીનું, અને અહીંયાથી રિજેક્શન આવે તો આ લેવલ સુધી બેસી શકાય, બરાબર. આની નીચે જશે તો અહીંયા સુધી આવી શકે 24,668. કોઈ મોટી વાત નથી. જો ડાઉન